આજના કન્યા કેળવણી અને નવીન બાલવાટિકામાં પ્રવેશ લેતા નાના ભૂલકાઓના પ્રવેશ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત આ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ, ઉપાચાર્ય શ્રી હેમજીભાઈ સાહેબ તેમજ કાશીપુરાના પૂર્વ ડેલિગેટ શ્રી ભાજીબા તેમજ કાશીપુરામાંથી વધારેલા તમામ આગેવાનો, વડીલો, યુવા મિત્રો અને જે આ કાશીપુરા અને ઠાકોર સમાજ અને આ કાશીપુરા સ્કૂલમાં જે અભ્યાસ કરી રહ્યા છે તે તમામ બાળકોનું હું દિલથી સ્વાગત કરું છું. સરકારશ્રીનો એક કાર્યક્રમ છે કે જ્યારે પણ નવા બાળકો પ્રવેશ લે ત્યારે એમને પ્રોત્સાહન રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને એમાં બાળકોને વિવિધ પ્રકારનું માર્ગદર્શન અને દાતાઓ તરફથી ભેટ આપવામાં આવતી હોય છે. એના લીધે બાળકોને પ્રોત્સાહન મળે અને એમને ભણવાની એક જે જાગૃતતા હોય એના માટેનો આ એક કાર્યક્રમ છે. આપણી શાળાની અંદર પણ, આપણી શાળા નાની છે, સરકારશ્રી આ નાની શાળાની અંદર એટલું ફોકસ નહીં હોતું, પરંતુ આપણા અહીંના આચાર્ય સાહેબશ્રી અને ઉપાચાર્ય સાહેબશ્રીની એક ધગશ છે અને એમને કંઈક કરી બતાવવાની તમન્ના છે. એના માટે કરી અને એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું અને બીજી શાળાઓમાં થાય એના કરતાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું અને તમામ બાળકોને પ્રોત્સાહન આપ્યું. એ માટે હું શાળા સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંના જે આગેવાનો, વડીલોએ હાજરી આપી એના માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યારે કામની વ્યવસ્થાના લીધે તેમ છતાં પણ બાળકો અને શાળાને પ્રોત્સાહન આપવા માટે અહીંયા વધાર્યા પણ એક મહત્વનો ભાગ છે. તેમજ આજે એક આપણને ખુશી થાય કે જ્યાં આપણે દાન આપતા હોઈએ છીએ એ દાન સારી જગ્યાએ ઉપયોગ થતો હોય તો આપણે બધાને ગૌરવ થાય. ભેમાભાઈ અને એમના પરિવાર તરફથી જે આપણે ભાગ્યના 30,000 રૂપિયાથી પણ વધુ જે દાન આપવામાં આપ્યું અને એ દાનનો ઉપયોગ આપણી સમક્ષ જ છે કે આપણા બાળકો માટે અને સ્કૂલ માટે એક સારા કામમાં વપરાયેલા છે. તો હું બધાને વિનંતી કરું છું, ફક્ત અમારી વિનંતી છે, એવો હું કોઈ ઓર્ડર નહીં આપતો કે કોઈને એવું આપણો પ્રશ્ન નહીં કહેતો, પરંતુ એક એટલું કહેવા માંગુ છું કે જ્યાં દાન આપવાનું હોય એ જગ્યાએ જ આપો. આપણી સ્કૂલની અંદર દાન આપશું તો આપણા બાળકોને આજે નહીં તો ભવિષ્યમાં પણ કામ આવશે. તો આ જે ભેમાભાઈ અને એમના પરિવારે જે પહેલ કરી છે એને હું બિરદાવું છું અને બધા બાળકોને વિનંતી કરું કે જોરદાર તાળીઓથી ભેમાભાઈ અને એમના પરિવારને આપણે માન સન્માન આપીએ કે ખરેખર આપણી નજરની સમક્ષ છે. પૈસા વાપરવા તો ગમે તે જગ્યાએ વાપરી નાખો, પરંતુ આ સાચી જગ્યાએ પૈસા વાપર્યા છે. ભાઈશ્રી રાહુલની આત્માને ભગવાન શાંતિ આપે અને પોતે હયાત નહીં પણ કાયમી માટે હું કહું ત્યાં સુધી તો જે આ બેલનું દાન આપ્યું છે એ 50 વર્ષ સુધી રાહુલભાઈના નામે યાદ રહેશે કે ભાઈ રાહુલભાઈની આત્મા માટે કરી, શાંતિ માટે કરીને જે દાન આપ્યું એ દાન સારી જગ્યાએ ઉપયોગ થયો. એ સિવાય બીજું એ પણ કહેવા માંગુ છું કે આપણે હજી શિક્ષણ પ્રત્યેની જે જાગૃતતા છે એ જાગૃતતા થોડી ઓછી છે. સાહેબોએ કાલે બધા બાળકોના વાલીઓને કહ્યું હતું કે ભાઈ તમારા મા બાપ બધાને લઈને આવવાનું છે. એમ છતાં પણ આપણા જે 77 બાળકો છે તેના 50 જેટલા વાલી છે. જો વાલી આ ટાઈમે હાજર હોત તો બાળકોને પણ ખુશી થાય કે મારા દાદા દાદી, મારા મમ્મી પપ્પા અહીં નિશાળમાં આવ્યા. એટલે આપણે પણ જ્યારે પણ આવો કાર્યક્રમ હોય ત્યારે આપણે પણ બધા અચૂક હાજરી આપીએ અને બાળકોને પ્રોત્સાહન આપીએ. એ સિવાય જે શિક્ષણ છે, શાળામાં શિક્ષકો તો શિક્ષણ આપે છે, એ સિવાય આપણે પણ ભાગીદારી હોવી જરૂરી છે. અત્યારના જે બાળકો ભણે છે એના તમામ વાલી ભણેલા ગણેલા છે, 100% ભણેલા ગણેલા છે. એટલે હું વાલીઓને પણ વિનંતી કરું કે સ્કૂલમાં જે ભણાવે એના કરતાં તમે ઘરે ગયા પછી બાળકને પૂછો કે તમને સાહેબે શું ભણાવ્યું, અને એવું હોય તો તમે દરરોજ 1-2 કલાક બાળકને ઘરે પણ ભણાવવાનું રાખો. અત્યારે જો 1 થી 5 ધોરણની અંદર આપણા બાળકનો પાયો મજબૂત હશે તો હું ગેરંટી સાથે કહી શકું છું કે બાળક હંમેશા હોશિયાર જ રહેશે. આપણી સમાજની અંદર જે શિક્ષણ માટે કરીને જે ભૂખ હતી એ ભૂખ તમામમાં જાગી છે. ખરેખર આવા નાના એવા વિસ્તારમાંથી પણ 15 જેવા નાના બાળકો અત્યારે આપણે એડમિશન લીધું હોય એટલે સૌ પ્રથમ વખત બાલવાટિકાની અંદર 15 બાળકો આવ્યા છે. એટલે બધાની જાગૃતતા આવી તો છે જ, પરંતુ ઘરે જે આપણે અભ્યાસ માટેની જે વાત છે એની અંદર બધાએ ધ્યાન આપવું જોઈએ. આપણે 70% સ્કૂલ અને 30% વાલીની જો જાગૃતતા હશે તો અચૂક આપણને પરિણામ મળશે. એ સિવાય આપણે એક નવો કાર્યક્રમ જાહેર કરેલો છે કે દર મહિને જે બાળકો 100% હાજરી આપે છે એના માટે આપણે ઇનામ વિતરણ કરીએ છીએ. એટલે બાળકોની અંદર હાજરીની અંદર પણ ખાસો એવો સુધારો થયો છે. એમ છતાં વાલીઓને વિનંતી કે તમારું બાળક એક દિવસ પણ ઘરે ના રાખો. જો સ્કૂલની અંદર આવશે તો એ બેઠતા ઉઠતો એનામાં સંસ્કાર આવશે અને ભણવાની એને લત લાગશે. જો સ્કૂલ સુધી એને તમે પહોંચાડો, બાકી જવાબદારી સાહેબની છે. એટલે આ માટે કરીને આપણે બધા પ્રયત્ન કરીએ છીએ.
ગઈ વખતે દિનેશભાઈ પોપટભાઈ તરફથી પણ ઇનામ આપવામાં આવ્યું હતું. 2 વખતથી અમે પણ ઇનામ આપીએ છીએ. અને નેક્સ્ટ ટાઈમ બાળકોને પણ કહી દઉં કે આ મહિનાની અંદર જેની ફૂલ હાજરી હશે એને ભાઈ આપણે શાંતિભાઈ લવજીભાઈ તરફથી એમને દીકરાનો જન્મ થયો છે તો એમના તરફથી તમને બહુ મોટામાં મોટું ઇનામ આપવામાં આવવાનું છે. એટલે બધા બાળકો તમે હાજર રહેજો. જેટલા બાળકો વધારે હાજર રહેશો ને વધારે હાજરી હશે એટલું તમને વધારે ઇનામ મળશે. અને આખા વર્ષની અંદર આ વર્ષ જે ચાલુ થયું એની અંદર સૌથી જે વધારે હાજરી હશે આખા વર્ષની એન્ડની અંદર એના તરફથી અમારા શ્રી સદારામ ઇલેક્ટ્રિક એક્ટિવા શોરૂમ તરફથી તમને જેને વધારે હાજરી હશે એને એક સાયકલ આપવાની છે. એ પણ આપણે જાહેરાત કરેલી છે. એટલે તમે બધા 100% હાજરી આપો અને બધા ઇનામ લો. કોને કોને સાયકલ લેવાની છે હાથ ઊંચા કરો. કોણ ફૂલ હાજરી આપશે આ વખતે? તો બધાને આપવાની છે પણ બધાએ 100% હાજરી આપવાની છે. મામાના ઘરે જવું, ફીના ઘરે જવું, ઘરે કોઈ જમણવાર છે તો ઘરે રોકાઈ જવું, આવી વસ્તુ કરવાની નહીં. અત્યારે આપણે ભણવાનો સમય છે. જ્યારે પણ તમારે આ પ્રસંગની અંદર રહેવાનું થશે ત્યારે તમે ભણવામાંથી મુક્ત થઈ ગયા છો. એટલે બધાએ 100% હાજરી આપવાની. તમને સારામાં સારું ઇનામ આપવામાં આવશે. અને આ પ્રસંગે આ બધા ઉપસ્થિત રહ્યા અને જે દાતાઓનું સ્કૂલના સ્ટાફ તરફથી સન્માન કરવામાં આવ્યું એ બદલ શાળા સ્ટાફ અને તમામ વાલીગણનો ખૂબ ખૂબ આભાર.